રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. 82 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસ સ્પોટનું મુખ્યમંત્રીના હસ્તે થયેલું લોકાર્પણ. 16 પ્લેટફોર્મ ઉપરથી 85 બસો મુસાફરોને આપશે સુવિધા. નવસારી જિલ્લામાં 475 કરોડના વિકાસના કામોનું થયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. દારૂના હપ્તાખોરી સામે ધારાસભ્ય અનંત પટેલની પોલીસ તંત્રને ચીમકી. નવસારીના માલવ મોદીએ કરાટેમાં મેળવેલો સિલ્વર મેડલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં 82 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેનું બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લાને આધુનિક બસ સ્પોટની ભેટ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા નવસારીમાં આઇકોનિક બસ સ્પોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. 82 કરોડના ખર્ચે નવનિર્માણ થયેલ આઇકોનિક બસ સ્પોટનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. આઇકોનિક બસ સ્પોટના લોકાર્પણ પ્રસંગે રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, જલાલપુરના ધારાસભ્ય RC પટેલ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાભાઈ શાહ, DRAના દિનેશ અગ્રવાલ, જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે PPP મોડેલ પર રાજ્યમાં વેપાર તથા બસ સ્પોટમાં સંપૂર્ણ આધુનિક માપદંડો અપનાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસ સ્પોટ આપવાનો આપેલો નવતર વિચાર અને વિઝન રાજ્યના બસ મથકોના કાયાકલ્પ કરીને સાકાર કરવામાં આવ્યું છે. આઇકોનિક બસ સ્પોટમાં બસ ટર્મિનલ, 11 જેટલા પ્લેટફોર્મ ઉપરથી પ્રતિદિન 85 બસો સેવામાં ઉપલબ્ધ રહેશે. પૂછપરછ કેન્દ્ર, ટિકિટ કાઉન્ટર, ડિજિટલ ડિસ્પ્લે કેન્ટીન, રેસ્ટોરન્ટ, લેડીઝ વેઇટિંગ રૂમ, જનરલ વેઇટિંગ રૂમ, રેસ્ટરૂમ, ડોરમેટરી, વેડર એબલ સાઇન બોર્ડ, વોલ્વો વેઇટિંગ રૂમ, વ્હીલચેર, લગેજ ટ્રોલી, બેઠક વ્યવસ્થા, વાણિજ્ય સુવિધા, રિટેલ સુપરમાર્કેટ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, પ્લાઝા, વ્યવસાયિક ઓફિસ, શોરૂમ, હોટલ, સિનેમા, મલ્ટીપ્લેક્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. નવસારીનું આઇકોનિક બસ સ્પોટ 5025 ચોરસ મીટરમાં નિર્માણ પામ્યું છે. સર બસ સ્ટેન્ડ નવસારી બસ સ્પોટ સારું છે. અમે બહુ આનંદ થયેલા છે આ બસ સ્ટોપ ચાલુ કરીને. સારી રીતે સુવિધા છે, સારી છે સુવિધા. બસ સ્ટોપ બસ નવસારી બસ સ્પોટ સારું છે એમ. સારું લાગ્યું. બેઠક વ્યવસ્થા બી સારી છે. નવું બસ સ્ટેન્ડ બહુ જ એટલે બહુ જ સારું. અમે બધા બહુ જ ખુશ છે કે એમના માટે આટલું સારું બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરી. આ મસ્ત છે, બહુ મસ્ત લાગતું છે. આજે બેસવાની વ્યવસ્થા પણ મસ્ત છે અને આજે બસ ક્યાં જવાની છે એ પણ સરસ લખેલું છે અને ખુશી થાય છે. આજે મસ્ત ડેપો છે. નવું ડેપોનું ઉદ્ઘાટનની વ્યવસ્થા અને દેખાવમાં પણ સુંદર છે. જાણે એરપોર્ટ પર ફરતા હોય તેવું લાગતું છે અને સગવડો પણ સારી છે. સુવિધાઓ બરાબર છે અને LED પંખા હાલમાં તો વ્યવસ્થિત લાગે છે
અને ભવિષ્યમાં પણ આવી રીતનું રહે એવી અપેક્ષા કરીએ છીએ. બહુ સરસ સુવિધા છે. આ બેઠક માટે ખુરશીઓ સારી છે, બધું વ્યવસ્થા સારી છે. ને શૌચાલયની સગવડ એકદમ સારામાં સારી છે. પાણી પીવાની વ્યવસ્થા બી સારી છે. ઠંડા પાણીની વ્યવસ્થા છે, કમ્પ્લીટ છે. નવસારી બસ સ્પોટ જે નવીન એનું લોકાર્પણ થયું છે અને આજથી એની શરૂઆત થઈ છે. પ્રવાસીઓને આજથી એનું લાભ મળી ગયો છે અને ગુજરાત સરકાર તરફથી આ ખરેખર એક નવું સાહસ આપણને પબ્લિક માટે મળ્યું છે. તેનો ખરેખર ગુજરાત સરકારના આપણે આભારી છીએ. અમે અહીંયા આજે ફરવા આવ્યા, જોવા આવ્યા. અહીંયા બહુ સરસ બસ ડેપો નવસારીનો બન્યો છે. નવસારી માટે એક સૌગાત છે. અમે અહીંયા આવ્યા તો બધા ડિજિટલ બોર્ડ, જેમ કે લોકોને ખબર પડે બસ ક્યાં જાય, ને સામે ટિકિટ બારી એટલે રિઝર્વેશન કરવા તો રિઝર્વેશન બારીને એ સામે છે. એ બધા નવી દુકાન, નવું લોકેશન ને એકદમ નવું લાગે. આપણે એવું જોઈએ કે નવસારી માટે ને આપણે અહીંયા હોટલ બી બનાવી છે, અહીંયા ટોકીઝ બી બનાવેલી છે ને બધા ઉપર દુકાને બી બધી ઘણી છે. એ બહુ સરસ છે એકદમ. અમને જોઈને અહીંયા આનંદ થયો કે નવસારીમાં એવું આપણે નરેન્દ્ર મોદીભાઈએ નજરાનો આપ્યો અમને. CR પાટીલે અમને એક નવસારી માટે નવો નજરાનો આપ્યો ને એક બહુ મજાની ખૂબ આનંદ થયો અમને જોઈને. એમ ગુજરાત એસટી નિગમ દ્વારા નવસારી શહેરમાં PPP ધોરણે નવીન બસ સ્પોટનું નિર્માણ કરવામાં આવેલ છે. સદર બસ સ્પોટનું તારીખ 25/11/2025ના રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે. જે લોકાર્પણ અંતર્ગત આજરોજ સદર બસ સ્ટેશનને લોકો માટે કાર્યાન્વિત કરી દેવામાં આવેલ છે. સદર બસ સ્ટેશનમાં મુખ્યત્વે જોવા જઈએ તો 16 જેટલા પ્લેટફોર્મ, PAS સિસ્ટમ, ઇન્ક્વાયરી, રિઝર્વેશન, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન, કંટ્રોલ રૂમ છે, પાર્સલ રૂમ છે, જનરલ બેઠક વ્યવસ્થા છે, ડિલક્સ વેટિંગ રૂમ છે, પેસેન્જર ડોર્મેટરી છે, રેસ્ટરૂમ છે, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે જેવી અદ્યતન સુવિધાઓથી સદર બસ સ્ટેશનને સજ્જ કરી લોકો માટે આજરોજ ખુલ્લું મૂકવામાં આવે છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ટાઉન હોલમાં મુખ્યમંત્રીના હસ્તે 475 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા. નવસારી મહાનગરપાલિકા દ્વારા 56 કરોડના ખર્ચે ટાઉન હોલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં પ્રથમ આધુનિક ટાઉન હોલમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ યોજાયો હતો. નવસારીમાં 475 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી અને વિવાહ પંચમીનો દિવસ સનાતન હિન્દુ સમાજ માટેના અતિ મહત્વના આ દિવસે સીતા માતાના ભગવાન રામ સાથે વિવાહ થયા હતા. નવસારી માટે આજનો દિવસ વિકાસ પંચમીનો દિવસ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાગરિક દેવો ભવ અભિગમ સાચા અર્થમાં સાબિત થયો છે. મહાનગરપાલિકા તો હમણાં બની, પણ નગરપાલિકામાં સરસ હોલ બન્યો. આપણે નજરથી જ આપણને એમ થાય કે ના, આવું કામ થવું જોઈએ. એટલે જે નવા કામો થઈ રહ્યા છે એ તો સારા થઈ જ રહ્યા છે. આજે બસ સ્પોટનું જે લોકાર્પણ કર્યું છે બસ સ્પોટ જુઓ તો બી તમને એમ લાગે કે જે માન્ય વડાપ્રધાન શ્રીની કલ્પના હતી એવું જ સ્પોટ બન્યું છે બસ સ્પોટ. એટલે આમ બેઠા હોય તો સામાન્ય નાગરિકને એવું લાગે કે ના ભાઈ આપણે એરપોર્ટ ઉપર બેઠા હોય એવું ફીલ થાય એને. અને હવે નવા જે બધા કામો થાય એ હવે આની સાપેક્ષમાં થવા તરત કમ્પેરિઝન થાય. એમાં શું છે કે હવે કંઈ બી નવું બનાવશે તો આ બધાને કે આ તો યાર પેલું તો જો કેવું છે, આ કેવું છે, તરત કમ્પેરિઝન થવાનું. એટલે તમારો ઓટોમેટિક બધું સુધરવા માંડશે હવે કે ભાઈ હવે આ પ્રમાણેની કમ્પેરિઝન તમારી સારી શરૂઆત થઈ ગઈ છે. અને નગરપાલિકા બની એટલે હું એ જ પૂછતો હતો કમિશનર શ્રીને કે ભાઈ તમારું બજેટ કેટલું હતું નગરપાલિકાનું? તો કે 150 કરોડનું બજેટ. અને મહાનગરપાલિકા બની એટલે તો કે 850 કરોડ રૂપિયા.
એટલે એટલો ને એટલો વિસ્તાર અને પૈસા કેટલા વાપરવાના, 5-7 ગણા પૈસા વાપરવાના. એટલે કામે સારા થશે. તમારું આયોજન, તમારા તરફથી પડતી મુશ્કેલીઓ વ્યવસ્થિત રીતે તમારા પ્રતિનિધિ, જનપ્રતિનિધિની પાસે જઈને તમે આપો, બેસીને શાંતિથી ચર્ચા કરીને તો કમિશનર શ્રી સુધી પહોંચાડીને એ કામો બધા સરસ થાય. આયોજન બદ્ધ રીતે દર વર્ષે પૈસા આયા જ કરવાના છે. મહાનગરપાલિકાના 850 કરોડના બજેટથી આયોજનબદ્ધ રીતે વિકાસના કામો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શહેર અને જિલ્લામાં નિર્માણ થયેલા અને આગામી દિવસોમાં નિર્માણ પામનાર 475 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તકતીનું અનાવરણ કર્યું હતું. નવસારી મહાનગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી 284 કરોડની ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જે કમિશનર દેવ ચૌધરીએ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ, નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ, વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી, જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે, મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના જાહેર પરિવહન માટેની 12 સિટી બસ, જેટિંગ સેક્શન મશીનો સહિતના વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી લોકાર્પણ કર્યું હતું. નવસારીમાં બસ પોર્ટ અને ટાઉન હોલનું લોકાર્પણ થયું મુખ્યમંત્રીના હસ્તે. આ અહીં ટાઉન હોલ છે, જે જોઈ શકાય છે કે 56 કરોડના ખર્ચે નવસારીમાં નવો ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે અને તેનું લોકાર્પણ થયું છે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે. અહીં જે લોકો હતા, લોકો પણ જોઈને ખુશ છે. નવસારીને કંઈ નવું મળ્યું છે અને નવું નજરાણું આ મુખ્યમંત્રી તરફથી મળ્યું છે. કેટલાક લોકો પણ અહીં આવ્યા છે. આપ ટાઉન હોલમાં આવ્યા છો, પ્રથમ વખત આ ઉદ્ઘાટન થયું છે, નવસારીને ભેટ મળી છે, કેવું લાગ્યું તમને? ઘણું સરસ. નવસારી માટે આ પહેલું છે. બસ સ્ટોપ માટે પણ એક એરપોર્ટ જેવું વાતાવરણ લાગે ને ખરેખર નવસારીને એક પ્રગતિના પંથે છે ને એવું લાગે કે 5 વર્ષની અંદર મહાનગરપાલિકા થયા પછી ઘણું સારું એવું થશે એવી આપ જણાવો. ટાઉન હોલમાં છો, કેવું લાગ્યું? ટાઉન હોલ તો ક્લાસ છે. હવે એને મેન્ટેન કરવો કેવી રીતે કરવો, નગરપાલિકા મહાનગરપાલિકા કેવી રીતે મેન્ટેન કરે એ મહત્ત્વની વાત છે. બાકી બનાવ્યું તો સરકારે પૈસા ખર્ચીને બરાબર છે, એમાં સવાલ જ નથી. એમ બધી જે છે વસ્તુ હવે મેન્ટેન થાય તો સારું. વહેલી તકે એને ભારે બી આપવા માંડો. લગ્નની સિઝન છે, એના માટે પૂરેપૂરું ચાલુ કરી દો. કારણ કે 2 મહિનાથી તો એમ જ પડેલું છે, ઉદ્ઘાટન થયું નહીં એટલે. બાકી લગ્નની સિઝનમાં મળી જાય. બસ સ્પોટ પણ બન્યું છે, એરપોર્ટ જેવું છે, તે પણ ફાઇન ફાઇન, બહુ ફાઇન. એરપોર્ટ જેવું જ બસ સ્ટેન્ડ. કેવું પડે સરસ. નવસારી જિલ્લા અને નવસારી મહાનગર માટે ખૂબ જ આનંદનો દિવસ છે. આજે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 475 કરોડ રૂપિયાના 38 જેટલા વિવિધ પ્રકલ્પોના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત થયા છે. મને લાગે ત્યાં સુધી મહાનગર બન્યા પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી પહેલીવાર આવ્યા છે અને ખૂબ માતબર રકમના જ્યારે વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ભૂમિપૂજન થાય છે ત્યારે જિલ્લા માટે ખૂબ આનંદનો દિવસ હોય છે. જે રીતે આપણે ઓડિટોરિયમ જોયો, આપણે કલ્પના પણ નહીં કરી શકીએ અત્યાર સુધી એસટીની જે સેવાઓ હતી, આપણે બસ ડેપો તરીકે જે રીતે આપણે ઓળખતા હતા, એ બસ સ્પોટ્સ જે રીતે બન્યો છે, જાણે એક નાના એરપોર્ટમાં આપણે એન્ટ્રી લેતા હોય એ પ્રકારનું વાતાવરણ ત્યાં આપણને જોવા મળે છે. અનેક રસ્તાઓ, અનેક પ્રકારની સુવિધાઓ, આરોગ્યથી લઈને બસની સેવાઓથી લઈને ખૂબ મોટી ભેટ આપી છે. હું નવસારીના નાગરિક તરીકે, આ વિસ્તારના આગેવાન તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે નવસારીને ખૂબ મોટી ભેટ આપી છે. એ ચોક્કસ રીતે અમારી નવસારીની જનતા ક્યારે ભૂલી નહીં. જિગ્નેશ મેવાણી બાદ ધારાસભ્ય અનંત પટેલની પોલીસને ખુલ્લી ચેતવણી. કહ્યું, વોર્નિંગ આપું છું, સમજી જજો. દારૂ જુગારના પૈસા લેતા હશો તો પટ્ટા ઉતારતા વાર નહીં લાગે. કોંગ્રેસની ગત 22 નવેમ્બરથી વાવ થરાદ જિલ્લાના ઢીમા ગામથી જન આક્રોશ રેલી પછી જિગ્નેશ મેવાણીએ પોલીસ પર કરેલી ટિપ્પણી બાદ હાલ સમગ્ર ગુજરાતમાં
પોલીસ તેમજ મેવાડના સમર્થકો દ્વારા સામસામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે નવસારીમાં કોંગ્રેસની આક્રોશ સભામાં ધારાસભ્ય અનંત પટેલે પણ પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરી છે. જિજ્ઞેશ મેવાણીએ જે રીતે પોલીસ સામે આક્ષેપ કરતા રાજ્યમાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. એ વિવાદમાં હવે અનંત પટેલે પણ ઝૂંકાવ્યું છે. નવસારીના સાદડવેલમાં કાવેરી સુગરની હરાજીના વિરોધમાં યોજાયેલી ખેડૂત આક્રોશ સભામાં અનંત પટેલે કહ્યું હતું કે તમે સારા કામ ન કરવાના હોય, દારૂવાળાના પૈસા લેવાના હોય, જુગારવાળાના પૈસા લેવાના હોય, ચકલી પોપટવાળાના પૈસા લેવાના હોય, ડ્રગ્સવાળાના પૈસા લેવાના હોય તો સમજી લેજો તમારા પટ્ટા પણ ઉતરી જશે. 2027માં અમારી જ સરકાર આવે છે. મારે તો તમારા માધ્યમથી એ ભાઈને પણ કહેવું છે, જરાક પણ તમારામાં આદિવાસી ખેડૂતોના હિતનું છાંટો હોય તો આ ચાલુ કરાવશો ભ્રષ્ટાચાર વાળો, નહીં તો તમને બી 2-3 વર્ષમાં પાછા ઘરે બેહાડી દે. બીજા સાંસદ શ્રી હંમેશા કહે મેં આદિવાસી સમાજનું ભલું કરું. તારી સરકારે એક પણ આદિવાસી સમાજના ભલા માટે કાયદો બતાવ્યો હોય તો તું વાત કર. કાવેરી સુગર તારથી ચાલુ નહીં થાય, અમે ચાલુ કરીને તને બતાવું. અત્યારે જિજ્ઞેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા. એના માટે બધાને ખબર છે ને, હે ને? એના માટે પેલો પોલીસનું સાચું કહેવા લાગી ગયો ને, એના માટે એના પર તૂટી પડ્યા. પણ અનંત પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જિજ્ઞેશભાઈ મેવાણીને સમર્થન કરે છે ને અહીંથી અનંત પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે, જો તમે સારા કામ નહીં કરવાના હોય, તમે દારૂવાળાના પૈસા લેવાના હોય, તમે ચકલી પોપલી વાળાના પૈસા લેવાના હોય, તમે ડ્રગ્સ જુગારવાળાના પૈસા લેવાના હોય તો સમજી જજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. અમારી સરકાર 2027માં આવવાની છે. જિજ્ઞેશભાઈ એકલા નથી, જિજ્ઞેશભાઈની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જિજ્ઞેશભાઈને તમે હલાવી શકવાના નથી. એકવાર આસામની પોલીસ ઉચકી ગઈ, પાછી આવીને મૂકી ગઈ, એટલી તાકાત તમારા જિજ્ઞેશભાઈમાં છે. આ સરકારી તંત્ર માત્ર નેતાઓનું સાંભળે, આ સરકારી તંત્ર માત્ર મોટા મોટા અધિકારી હોય એમનું સાંભળે અને નાના લોકોએ કચડાવવું પડે. નવસારીના 11 વર્ષીય માલવ મોદીએ નાસિકની વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. મહારાષ્ટ્રના નાસિક ખાતે 8 અને 9 નવેમ્બર દરમિયાન ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 5મી વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી. નવસારી જિલ્લામાંથી 11 વર્ષીય માલવ ધર્મેશભાઈ મોદીએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી 45 કિલોગ્રામ વજન વર્ગમાં કરાટેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. 2025ના વર્ષમાં KDFનું આયોજન આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં પણ માલવે ભાગ લીધો હતો અને શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કરાટેમાં સફળતા બદલ કોચ અભય તિવારી, દીપક નામા તેમજ શાળાના શિક્ષકો પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. 82 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસ સ્પોટનું મુખ્યમંત્રીના હસ્તે થયેલું લોકાર્પણ. 16 પ્લેટફોર્મ ઉપરથી 85 બસો મુસાફરોને આપશે સુવિધા. નવસારી જિલ્લામાં 475 કરોડના વિકાસના કામોનું થયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. દારૂના હપ્તાખોરી સામે ધારાસભ્ય અનંત પટેલની પોલીસ તંત્રને ચીમકી. નવસારીના માલવ મોદીએ કરાટેમાં મેળવેલો સિલ્વર મેડલ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.